જેટલું ભગવાનનું કર્યું થાય એવું ભગવાન એટલું ભગવાનના મુક્તનું કર્યું થાય. કારણ કે મુક્તનું કર્યું નથી થતું. મુક્ત તો મૂર્તિમાં છે, કશું કરતા જ નથી. એમનું સંપૂર્ણ કરતાપણું કોનું છે? પેલા મહારાજનું છે, એટલે મુક્ત છે. આ સ્થિતિ જેમ એ બાજુ જવાતી જાય ને ત્યારે ખબર પડે કે અનાદિ મુક્તની સ્થિતિ શું છે. દેહધારીના ખબર ના પડે કે મોટા પુરુષ શું ચીજ છે. એ તો એના જેવો જેમ જેમ થતો જાય ને એમ ખબર પડે. તમે જોજો, તમારો દીકરો હોય, આ બધા ખુરશીઓવાળાને ખાસ કહું છું, તમારો દીકરો હોય ને આડો ઓળો ચાલતો હોય, જુવાન થઈ ગયો હોય, તમારું માનતો ના હોય, હામું બોલતો હોય, કંઈક કહેવા જાવ મોઢું તોડી લેતો હોય. અત્યારના છોકરાઓની આ સ્થિતિ છે. દીકરા હોય કે દીકરી હોય, 15 વર્ષ ના થાય ને પછી બોલાય નહીં, કહેવાય નહીં, રોકટોક ના થાય. જમાનો બદલી ગયો છે ભાઈ. તો મોઢું તોડી લે. ત્યારે મા બાપ એક વાક્ય બોલે, બીજું તો શું બોલે, પણ એટલું કે બેટા તું જ્યારે બાપ થઈશ ને ત્યારે તને ખબર પડશે. અમારા જેવો થઈશ ને એટલે બાપ થઈશ ને ત્યારે તને ખબર પડશે કે અમે કહીએ છીએ સાચું છે ખોટું છે, કે અમારી પરિસ્થિતિ શું છે ને અમે કેમ કહીએ છીએ તને તો ખબર પડશે. બાપ થઈશ એટલે તું અમારા જેવો થઈશ ને ત્યારે. એમ આપણને તે અત્યારે વાતો નહીં સમજાય, તમે અમારા જેવા થશો ને ત્યારે સમજાશે. અમારા જેવા એટલે સમજ્યા ને, પુરુષોત્તમ રૂપ મુક્ત જેમ પુરુષોત્તમ રૂપ છે, મહારાજને મોટા એટલે પુરુષોત્તમ રૂપ. જેમ દીકરાને બાપ કરવાનો આગ્રહ તો બાપને હોય છે, એમ અમને પણ આગ્રહ છે. એટલે તમને દીકરાને તમારા જેવો કરવાનો આગ્રહ છે, અમને તમને અમારા જેવા કરવાનો આગ્રહ નહીં હોય? અરે હોય નહીં, લાખ ગણો કરોડ ગણો અધિક છે ભાઈ. તમે તો દીકરો તમારા જેવો ના થાય તો ઘરમાંથી દંડો બાઈને કાઢી મૂકો. આમ જાહેરાતે આપી દો, ઊંધો ચાલે ને ઓળો હાલે તો મરવા દો, કંઈ માનતો નથી, જવા દો ને, કશું કંઈ આમ કરે એમ નથી, આપણું માનતો નથી. અમે નહીં દંડો મારીએ, નહીં તમને કાઢી મૂકીએ. સાંભળી લેજો, મહારાજનો ભવ્ય અને પ્રચંડ સંકલ્પ છે આ વખતનો. જે કોઈ શરણે આવ્યા છે ને મહારાજે ખેંચ્યા છે એ સર્વેને પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કરીને જ રહેશે. કોઈ સવાલ નથી, કોઈ સવાલ નથી. આ વખતે બાપાશ્રીનો બહુ ભવ્ય અને પ્રચંડ સંકલ્પ છે, સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ છે.